લાલ કિતાબ, જેના સામાન્ય અને વૈજ્ઞાનિક ઉપાયો તમારા માટે પથદર્શક અવશ્ય બનશે. લાલ કિતાબ બનશે આપની સમસ્યાનો અંત, જેમાં આપના માર્ગદર્શક રહેશે શ્રી હરિવદનભાઈ ચોકસી. નમસ્કાર મિત્રો, હું હરિવર્ધન ચોકસી આપ સૌનું સ્વાગત કરું. મિત્રો, આજના વિડીયોમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત. મિત્રો, રોજની જેમ આજે પણ જોઈએ આપણે આજનું દૈનિક રાશિફળ. તે પહેલાં જોઈએ આજનું પંચાંગ. વિક્રમ સંવત 2080 ઈસવીસન 2024, ચૈત્ર સુદ એકમ, મંગળવાર, તારીખ 9/4/2024. આજના સૂર્યોદયનો સમય સવારે 6:26, સૂર્યાસ્તનો સમય સાંજે 6:56. મિત્રો, આજની ચંદ્ર રાશિ સવારથી શરૂ થશે મીન, અને આ મીન રાશિ સવારે 7:32 સુધી રહેશે, અને ત્યાર પછી રાશિ રહેશે મેષ, અને આજનું નક્ષત્ર છે રેવતી. તો મિત્રો, આજે જેનો જન્મદિવસ છે એ લોકોને અમારા તરફથી ખૂબ ખૂબ શુભકામના. જીવનમાં આધ્યાત્મિકતાને જીવનમાં સ્થાન આપશો તો મન શાંત રહેશે અને જીવન જીવવાનું સરળ લાગશે. આજે જન્મેલા બાળકોની રાશિ સવારે 7:32 સુધી જન્મેલા બાળકોની રાશિ મીન, અને ત્યાર પછી જન્મેલા બાળકોની રાશિ રહેશે મેષ. આજના જન્મેલા બાળકો સરસ રીતે જીવન વિતાવશે અને સારા સ્વાસ્થ્ય સાથે જીવન વિતાવશે. તો મિત્રો, હવે સમય થયો છે આજના સુવિચારનો. મિત્રો, જ્યારે એક રોટલાના ટુકડા 4 કરીએ અને ખાવાવાળા 5 હોય તો મને ભૂખ નથી એવું કહેનારી વ્યક્તિ ફક્ત ને ફક્ત માં હોય. ધ્યાન રાખજો. આનાથી વિશેષ જીવનમાં આપણા કંઈ જ આવતું નથી, અને એ જ માને આપણે તરછોડીએ જ, ગુસ્સો કરીએ જ, કેટલા ગરડા ઘરમાં મૂકી આવે જ. કાં થવાનું જ તમારું કલ્યાણ. તો મિત્રો, હવે સમય થયો છે આજની વૈદ્યકીય સલાહ. આધા સીસી ચડતું હોય ને અડધું માથું દુખતું હોય ને તો લાલ દ્રાક્ષ અને સૂકા ધાણા આ બેને થોડી વાર પલાળી રાખો, પછી મસળીને ગાળીને પાણી પી જાઓ, આધા સીસી મટી જશે. તો મિત્રો, હવે સમય થયો છે આજના ઉપાયનો. આજનો ઉપાય, તમારા પોતાનામાં કોઈ પણ ખરાબ લક્ષણ પ્રવેશે નહીં એનું ધ્યાન રાખજો. કારણ ખબર છે? લોખંડનો સૌથી મોટો દુશ્મન કોણ? એને પોતાને લાગેલો કાટ. જે લોખંડને કાટ લાગી જાય એ ધીરે ધીરે નાશ પામે છે. તેવી જ રીતે આપણા જીવનમાં જો ખોટા લક્ષણો, ખોટી આદતો, ખોટા વ્યસનો જોડાઈ જાય ને તો આપણે પણ એક દિવસ આ જ રીતે નાશ પામીએ જ. ચોકસાઈ જરૂર રાખજો ભાઈ. તો મિત્રો, હવે જોઈએ આપણે આજનું દૈનિક રાશિફળ. તો મિત્રો, પહેલી રાશિ મેષ રાશિ. મેષ રાશિવાળાએ આજે મા દુર્ગાના આશીર્વાદ લઈને દિવસની શરૂઆત કરવી જોઈએ. આજે જેટલા વિચારો સકારાત્મક રાખશો, તમારો અભિગમ સારો રાખશો, એટલો જ સારો ફાયદો તમને જીવનમાં મળે. આજે ભૂતકાળના કામોની સફળતાનો સ્વાદ ચાખવા મળશે. ધ્યાન રાખજો. ને આજના દિવસે સારી મોટી આર્થિક સફળતા મળે. વૃષભ રાશિવાળા માટે આજે ધનનો ખર્ચ વધી શકે છે, પણ મિત્રો આજે મનગમતા કાર્ય કરી શકાશે, એ આપણા ફાયદામાં છે. આજે તમારી કાર્યક્ષેત્રની જવાબદારીઓમાં વધારો પણ થઈ શકે છે. આજે વધારાનું કામ, વધારાની જવાબદારી તમારા માટે આવી શકે છે. મિથુન રાશિવાળા માટે આજે આકસ્મિક ધનલાભ થતો દેખાય છે. આજે તમારા જીવનના અમુક વ્યવહારિક પ્રશ્નો તમને સતાવે છે, એનું નિરાકરણ આજે બહુ સરળતાથી તમે લાવી શકશો. આજના દિવસે જમીનમાં કરેલું રોકાણ લાભદાયક નીવડે. કર્ક રાશિની દિવસની શરૂઆત થોડીક વિલંબથી થતી દેખાય છે, પણ મિત્રો આજની કરેલી મહેનત તમારા જીવનમાં રંગ લાવે. આજે જીવનમાં મીઠાશ ઉમેરાતી દેખાય છે. ઘણા દિવસની માનસિક બેચેની દૂર થતી દેખાય છે. મિત્રો, માતાની આરાધના જરૂર કરજો અને તમારી પોતાની માતાની સેવા જરૂર કરજો.
સિંહ રાશિવાળાએ આજે પોતાના કાર્યક્ષેત્રમાં સાવધાની રાખીને આગળ ચાલવું. આજે કાર્ય માટે કોઈ નાનકડો પ્રવાસ થઈ શકે છે, પ્રવાસ પણ સાચવીને કરજો. આજે સાંજના સમયે મોસાળ પક્ષથી સારા સમાચાર જરૂર આવે. કન્યા રાશિવાળાએ આજે ખોટા ખર્ચાઓને ટાળવા જરૂરી દેખાય છે. આજે કોઈ અગત્યની બાબતમાં કંઈક નિર્ણય લેવાનો હોય તો સમજી વિચારીને લેજો, નહીં તો આર્થિક પરિસ્થિતિ વધુ બગડશે. આજે શારીરિક ઉર્જાનું પ્રમાણ સારું જળવાઈ રહે. હોય લગ્ન મિલાપમાં વિઘ્ન કે પછી હોય બાળકને લગતી સમસ્યા, હોય શરીરમાં કોઈ ગંભીર બીમારી કે પછી હોય દાંપત્ય જીવનની સમસ્યા અથવા તો છે નોકરીની સમસ્યા, આ તમામ સમસ્યાના ઉકેલ માટે જોતા રહો લાલ કિતાબ. તુલા રાશિવાળા માટે આજે આર્થિક લાભ વધતો દેખાય છે, પણ મિત્રો આજે કોઈ પણ નિર્ણય સમજી વિચારીને લેવો જરૂરી છે. આજે તમારા પોતાના કાર્યની ક્ષમતા બતાવવાનો એક સરસ મોકો મળે જે તમારા માટે લાભદાયક નીવડે. તો હવે જોઈએ આપણે વૃશ્ચિક રાશિ. જૂના કરજાઓ ચૂકવવામાં સફળતા મળતી દેખાય છે. આજે તમારા મનના ધારેલા કામો પાર પડતા સારી આવક થવાથી આપણે જૂના કરજાઓ ચૂકવી શકીએ. આજે તમારે સ્નેહીજનો સાથે, કુટુંબીજનો સાથે વાદ વિવાદ ટાળવાનો છે, અણબનાવ ટાળવાનો છે. ધનરાશિવાળા માટે આજે કંઈક આર્થિક આયોજન નવી રીતથી થતું દેખાય છે. ફાયદામાં તો જો, પણ સંભાળીને ચાલવું પણ એટલું જ જરૂરી છે. નવી રીત રસમો જ્યારે જોડાઈને ત્યારે આપણે સાવધાની રાખવી પડે, નહીં તો નાનકડી ભૂલ આપણને મુશ્કેલીમાં મૂકી શકે. આજે કાર્યક્ષેત્રમાં ધારેલી સફળતા મેળવી શકાય એવો દિવસ છે. ધીરજ રાખીને ચાલશો તો જરૂર સફળતા મળે. મકર રાશિવાળા માટે આજે તમારા ધંધાકીય કાર્યમાં સારી પ્રગતિ આવતી દેખાય. આજે આર્થિક કાર્યમાં સંભાળીને આગળ વધશો તો વધુ સારું. આજે બપોર પછી કંઈક સારા સમાચાર મળવાની શક્યતાઓ છે. કુંભ રાશિવાળા માટે આજે દિવસની શરૂઆત થોડીક ચિંતાઓથી થતી દેખાય. મનમાં ભરેલા ઉચાટથી આજે આપણે વાણી વર્તનમાં કંઈક ખોટું વર્તન કરીએ અને એનાથી આપણે તકલીફ ઊભી થાય. આજે વાણી વર્તનમાં મર્યાદા જાળવશો તો ઘણું બધું સારું મળી શકશે. મીન રાશિવાળાએ આજે વાદ વિવાદ ખૂબ સંભાળીને કરવાનો જ. હું તો કહું ન કરતા, પણ આજે થાય એવી સંભાવનાઓ છે. તો મર્યાદા તોડતા નહીં, મર્યાદામાં રહીને બોલી વાપરવી, વાણી વાપરવી, વર્તન પણ એ રીતનું જ કરવું. આજે મિત્રો કાર્યક્ષેત્રમાં પણ જવાબદારી વધતા એ પણ તમને થોડી ચિંતાઓ સતાવી શકે. ધ્યાન રાખીને ચાલશો તો બધી સફળતાઓ અવશ્ય મળે. તો મિત્રો આ હતું તમારું આજનું રાશિફળ. મિત્રો આજનો વિડીયો ગમ્યો તો લાઈક કરો, શેર કરો. યુટ્યુબ જોનારા શેર કરે ને સબસ્ક્રાઈબ કરે. હું હરિવર્ધન ચોકસી આપ સૌની રજા લઉં. ફરી મળીએ નવા વિડીયોમાં નવી જાણકારી સાથે. તો ચાલો બદલીએ જિંદગી. નમસ્તે.